કેશોદ તાલુકાના અજાબ ગામમાં અનુસૂચિત જાતિના એક વ્યક્તિએ ગામના જ એક વ્યક્તિ ઉપર પોલીસમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ ખોટી હોવાનું જણાવી ગ્રામજનો અને વેપારીઓએ ગામ બંધનું એલાન આપ્યું હતું, જેના પગલે અજાબ ગામમાં ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈ ગ્રામજનોએ મોટી સંખ્યામાં વાહનોના કાફલા સાથે જૂનાગઢ પહોંચી જૂનાગઢ પોલીસ વડાને આવેદન આપ્યું હતું। આવેદનમાં જણાવાયું છે તારીખ 4ના રોજ દીપકભાઈ કાળાભાઈ ચાવડાએ સ્કૂલેથી છૂટી જઈ રહેલા તેમના દીકરા પાસે રહેલ સાવરણીની સળીઓ આરોપીના દીકરાના દફતરમાં અડી જતા આરોપી જોઈ જતા ફરિયાદીના દીકરાને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરવા મામલે ગામના જ રહીશ જગાભાઈ વલ્લભભાઈ માખણસા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી। મારું નામ કાંતિલાલ નથુભાઈ ઈસુ ગામ અજાબ। અમારા ગામની અંદર મારો ભાણેજ ઇલેક્ટ્રિકની દુકાન હકાવે છે અને ન્યાયની બાજુની અંદર આ જે દીપકભાઈના છોકરોની આવતા હતા અને એની એક છોકરીને પણ મારેલું છે અને એક છોકરાને મારેલું છે અને અમારો ભાણેજનો છોકરો આવતો તો એને હોત મારો એટલે અમારા ભાણેજે એને છૂટા પાડવાની કોશિશ કરી તો એણે અમારા ઉપર આવો ખોટો આક્ષેપ કરી કે અમને વર્ધૂત કરે ને આ તેને એવા ગેરશબ્દ બોલી અને અમારા ઉપર જે કેસ દાખલ કરેલ છે એ બાબતથી અમે એસપી સાહેબને તથા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। તો એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ આમાં યોગ્ય માર્ગદર્શન આપે અને યોગ્ય તપાસ કરી અને અમને ગાંધીજી માર્ગેના ન્યાય આપે એટલી અમારી અપેક્ષા છે। અને અમે 300 થી 400 માણસ સ્વયંભૂ ગામ બંધ કરી અને પધારેલા છે ને જ્યાં સુધી આ નિવેડો ન આવે કેસનો ત્યાં સુધી અમારા ગામ લોકોનું કેવું એવું છે કે ત્યાં સુધી ગામ અમે ખોલશું નહીં। એનું કારણ છે આ લોકોનો ત્રાસ બહુ છે। આ ફરિયાદ ખોટી હોવાનું જણાવી ગ્રામજનોએ ફરિયાદી જુદા જુદા સ્થળો જેવા કે પીએચસી, કન્યા શાળા, હાઈસ્કૂલ અને આંગણવાડી જેવા જાહેર સ્થળો ઉપર અગાઉ માથાકૂટ કરી ચૂક્યો છે। આમ ફરિયાદી વારંવાર ઝઘડો કરવાની ટેવ વાળો હોય ગામમાં અશાંતિનો માહોલ ઊભો થયો છે। ગામ લોકો શાંત સ્વભાવના હોય, ઝઘડો કરવા માંગતા ન હોય છતાં ખોટી રીતે ઉગ્ર બોલાચાલી કરી ગામના એક વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસિટી ફરિયાદ નોંધાવેલ છે। હાલો, હું દલિત સમાજનો ગામ અજાબના રહેવાસી છું। અમારા ગામમાં દરેક 60 ખોયડાનો વાસ છે। દરેક ગામમાં ખેતી કામ, કડિયા કામ, દરેક કામ કરે છે। પછી બજારમાં કોઈને વ્યવહાર હોય તો બાકી માલ મળે છે, કોઈ જાતની તકલીફ નથી। વારંવાર કોઈ પણ વસ્તુનો ડખા થતા નથી અને અમારા જાતે બધાય હળી મળીને રહીએ છે। નાની એવી વાતમાં આવો ઝઘડો થાય એ વ્યાજબી ન કહેવાય। આ ફરિયાદ ખોટી હોય યોગ્ય તપાસ કરી ગામના વ્યક્તિને ન્યાય મળે તેમજ આવી ઘટના ફરીથી ન બને તેવી માંગ કરવામાં આવી હતી। જો કે આ ઘટનાના પગલે અજાબ ગામમાં ફરિયાદી વિરુદ્ધ ભારોભાર રોષ જોવા મળ્યો હતો અને બંધનું એલાન આપવામાં આવતા વેપારીઓએ ગામમાં આવેલ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। આ ઘટનાને લઈ સ્થાનિક પોલીસે પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી। સરપંચ અજાબ 2 દિવસ પહેલા અજાબ ગામે એક દુકાનદાર સાથે એક દલિત વિદ્યાર્થી ત્યાંથી નીકળતા નાની એવી વાતમાં ઠપકો આપેલો હતો। આ બાબતેનું મનદુખ રાખી ને એ વેપારી સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી। એ બાબતે આજે અજાબ ગામે સજ્જડ બંધ રાખી અને આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે, યોગ્ય ન્યાય આપવામાં આવે એ માંગણી માટે આજે અમે એસપી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે જૂનાગઢ આવ્યા છીએ।